પરીક્ષા થશે પણ ખરાબ નહીં થવા દે ભગવાન. કહેવાય છે કે ભગવાન ખોટા લોકોને ભલે ગમે તેટલું આપે બાહ્ય સુખ, ધન દોલત, પણ સાથ ક્યારેય નહીં આપે. જ્યારે એ સાચા લોકોની ગમે તેટલી પરીક્ષા કરે પણ કોઈ દિવસ સાથ નહીં છોડે. પોતાનામાં વિશ્વાસ રાખો, બધું સારું થશે. વાર્તા નાની જરૂર હોય છે પણ કશું શીખવાડતી જાય છે. જો સમજો તો, વાર્તાનો ભાવાર્થ સમજો તો, તેની પરિભાષા સમજો તો પરમાત્મા પર ભરોસો રાખો. એક 27-28 વર્ષનો જુવાન ગરીબ પરિવારનો હોય છે. તે ખૂબ જ મહેનત કરતો હોય છે સરકારી નોકરી માટે. એને એમ કે કાશ અહીં આસપાસ સરકારી નોકરી મળી જાય તો હું આવનારા સમયમાં મારા પરિવારનું ગુજરાન ચલાવી શકું. પણ આપણે ધારીએ એવું બને તો સંઘર્ષ નામનો શબ્દ બન્યો જ શું કરવા હોય. લોકો પોતાની ધારણા પ્રમાણે ના જીવતા હોત. સમય જતાં એ જુવાનને સરકારી નોકરી તો મળી જાય છે પણ દૂર કોઈ બીજા શહેરના ગામડામાં, એ પણ સાવ છેલ્લું ગામ, ખૂણાનું ગામ. હવે કરે શું, પણ જવું તો પડે. આખરે સરકારી નોકરી સરકારી જ કહેવાય. આજ નહીં તો કાલે બધું બરાબર થઈ જશે. બસ પોતાનામાં ભગવાનની શ્રદ્ધા જાળવી રાખો. ગામથી શાળા લગભગ 4 કિલોમીટર દૂર હતી. રોજ 4 કિલોમીટર ચાલીને શાળાએ જવાનું અને 4 કિલોમીટર ચાલીને પાછું આવવાનું. કોઈ વાર કોઈ જતું આવતું સાધન મળી જાય તો ભયો થોડું સારું લાગે. ભગવાન સાથે હોય એવું લાગે. પણ તેને વિચાર આવ્યો, આવું રોજ રોજ ક્યાં સુધી કોઈના સાધન પાછળ બેસીને આવીશ. લાગે છે મારે હવે કોઈ બાઇક લાવવું પડશે. એટલે તે દિવસથી પૈસા બચાવવાનું ચાલુ કરી દે છે. થોડા પૈસા પોતાના ઘરે મોકલાવે અને થોડા પૈસા પોતાના માટે કાઢે, ખાવા પીવા માટે, અને જે વધે એ બચાવે બાઇક લાવવા માટે. આખરે બાઇક આવી ગયું. ભગવાને સાથ તો આપ્યો. ખુશ તો હતો, પણ મારા જેવા તો બીજા કેટલાય લોકો આવા હશે એમના માટે દુઃખ વ્યક્ત કર્યું. એ જ્યારે શાળાએ જાય ત્યારે કોઈને સાથે પાછળ બેસાડીને જ જાય અને જ્યારે પાછો આવે ત્યારે કોઈને પાછળ બેસાડીને જ આવે. પાછળ બેસનારા બધા આવી ગયા, જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ, અપંગ વ્યક્તિ, કોઈ બાળક વગેરે વગેરે. આવું તો નિત રોજ ચાલતું રહ્યું. બધા તેને ઓળખવા લાગ્યા. આ સાહેબનું બાઇક તો એટલું બધું તો ફેમસ થઈ ગયું કે બધાને એમ જ કે બીજો કોઈ મદદ કરે કે ના કરે પણ આ સાહેબ લોકોની મદદ તો કરે જ છે. કોઈના કોઈ એમના બાઇક પાછળ બેઠેલું જ હોય. કોઈ દિવસ ખાલી નહીં ગયો હોય કે કોઈ ના બેઠું હોય. પણ કહેવાય છે કે બધા દિવસ સારા જ જાય એવું પણ હોતું નથી. કોઈ દિવસ ખરાબ પણ જાય. એટલો ખરાબ જાય કે રાત્રિ ઊંઘ જ ના આવે. શું થશે આગળ, આ વિચારથી મન ગભરાઈ જાય. અને એવું જ આ સાહેબ જોડે બન્યું. એક દિવસ એવો ઉગ્યો કે કોઈ ચોર આ સાહેબના બાઇક પાછળ બેઠો. હવે કોઈ ચોર છે એની ખબર તો કેવી રીતે પડે. એના મોં પર તો લખ્યું ના હોય કે હું ચોર છું, મારાથી બધા સાવધાન રહેજો. એ ચોર તો પહેલા તો ચૂપચાપ બેસી રહ્યો, પણ સુમસામ રસ્તો જેવો આવ્યો કે તરત જ એને તો ચપ્પુ કાઢ્યું અને પેલા સાહેબના ગળાના ભાગ પર રાખ્યું અને કહ્યું, હવે તું નીચે ઉતર અને ચૂપચાપ અહીંથી ચાલતી પકડ, આજથી આ બાઇક મારું. પેલો સાહેબ પણ રડવા કોઈની મદદ નહીં કરે. લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ જશે. આટલું કહેતા તો પેલા ચોરને પણ કહ્યું, જોને કેટલો સજ્જન માણસ છે, પણ મારે પણ પોતાનું પેટ ભરવાનું છે. હું આનું બાઇક તો લઈ જ લઈશ, પછી જે થાય. બાઇક લઈને તો પેલો ચોર તો જતો રહ્યો. પણ સાહેબ ઉદાસ ચહેરે ઘરે આવ્યા. મોડા આવ્યા પોતાના ઘરે અંધારાના સમયે, એટલે કોઈ જોવે પણ નહીં અને પૂછે પણ નહીં કે બાઇક ક્યાં ગયું. ઘરે આવીને તો રડવા જેવું મોં થઈ ગયું. ભાગવાને કહેવા લાગ્યો, હે પ્રભુ, આ તારો કેવો ન્યાય, મેં કોઈનું ખરાબ કર્યું નથી અને આજે મારી જોડે ખરાબ કેમ થવા દીધું. રાત્રિ તો જેમ તેમ પસાર થઈ ગઈ અને જ્યારે એ જુવાન બ્રશ કરવા બહાર નીકળ્યો તો બાઇક એની ઘરની બહાર જ પડ્યું હતું. એને આંખો 2-3 વાર મીચોડી. એને થયું એ સપનું તો નથી જોતો ને. પણ જ્યારે એ જુવાન પાસે આવે છે, બાઇકને અડે છે, ત્યારે એને ખબર પડે છે આ તો મારું જ બાઇક છે અને ચાવી ભરાવવાની જગ્યાએ એક ટપાલ જેવું હતું. જેવું વાંચ્યું ત્યારે સાહેબ હસવા લાગ્યો. એ ટપાલમાં લખ્યું હતું કે આલિયા, આ તારું બાઇક છે. અમિતાભ બચ્ચન, સૌ કોઈને ખબર છે આ તારું બાઇક છે. સૌ પહેલા હું કોઈ ચા વાળાને ત્યાં ચા પીવા ઊભો રહ્યો તો ચા વાળો કહે, અરે ભાઈ, તમે માસ્તરના બાઇક સાથે શું કરી રહ્યા છો? તો મારે ખોટું બોલવું પડ્યું, એમની જ માટે ચા લેવા આવ્યો છું. જ્યારે બાઇકમાં હવા ના હોવાના કારણે હવા પુરાવા ગયો તો એ ભાઈ પણ કહેવા લાગ્યો કે અલિયા ભાઈ, તમે માસ્તરના બાઇક સાથે શું કરો છો? તો મેં કીધું, અરે ભાઈ, હું એમની જ માટે આ ભજીયા લેવા આવ્યો છું. તમારી બાજુમાં કેટલા ફેમસ ભજીયા મળે છે, માસ્તરને ખાવા હતા એટલે ભજીયા લેવા આવ્યો છું.
આગળ જતા પોલીસની ગાડી ઊભી હતી તો એમાંથી એક પોલીસવાળો કહે, આલા અહીં આવ, ક્યાં જાય છે પેલા માસ્તરનું બાઇક લઈને? હવે હું તો ભરાઈ રહ્યો. મારે હવે બોલવું શું? મનમાં જે આવ્યું એ બોલી ગયો, આ તો મારા સંબંધી બીમાર છે, એમને દવાખાને લઈ જવા માટે માસ્તરનું બાઇક લીધું છે. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી પોસ્ટ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.